નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નારી શક્તિ અધિનિયમ બિલના સંદર્ભે મધ્ય ઝોનની પત્રકાર પરિષદ નમો કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી। આ પત્રકાર પરિષદને સંબોધન કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ તેમજ વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે। મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે મહિલાઓને 33% અનામત આપતો આ ઐતિહાસિક બિલ લોકસભામાં પસાર થતું અટકાવી કોંગ્રેસે દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે ધ્રોહ કર્યો છે। તેમણે ઉમેર્યું કે બિલમાં સીમાંકન પછી અમલની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી છે। એક તરફ મહિલાઓના હિતની વાતો અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમય અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે આ બિલ માત્ર કાયદો નહીં પરંતુ દેશની અડધી વસ્તી માટે સશક્તિકરણનો ઐતિહાસિક અવસર હતો, જેને કોંગ્રેસે નકારાત્મક રાજનીતિથી રોકી દીધો। સાથે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, વડોદરા શહેર મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલ પટેલ, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને એમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથે જ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજભાઈ, પૂર્વ સાંસદ બેન રંજનબેન ભટ્ટ, એવી જ રીતે પૂર્વ સાંસદ બેન જયાબેન ઠક્કર, સાથે જ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરમાં મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલબેન, સાથે જ દાહોદથી પધારેલા ખાસ અમારા મહિલા મોરચાના કાર્યકર્તા જે ખૂબ જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તા, સાથે જ વડોદરાના ધારાસભ્ય રહેલા અને મંત્રી રહેલા જીતુભાઈ સુખડિયા પણ ઉપસ્થિત છે। હમણાં જેવી વાત ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની મૂકી એ જ વાત હું પણ આજે આપના સમક્ષ મૂકવા માંગુ છું કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદમાં વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું। સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીશાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, Subscribe now and press the bell icon. Never miss an update.